કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપે જોરદાર પ્રચાર કર્યો છે। ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને જીતાડવા રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત ચૂંટણીમાં પ્રચારમાં ઉતર્યા છે। કડી વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા વિડજ, રંગપુરડ સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં બળવંતસિંહ રાજપૂતે પ્રચાર કર્યો। બળવંતસિંહ રાજપૂતની સાથે સીજે ચાવડા પણ પ્રચાર કરતા જોવા મળ્યા। અલગ અલગ ગામોમાં ફરી ગ્રામસભા યોજીને બળવંતસિંહ રાજપૂતે ભાજપ સરકારની સિદ્ધિઓની વાત કરી। સાથે જ ભાજપને મત આપવા માટે મતદારોને અપીલ કરી। મીડિયા સાથે વાત કરતા બળવંતસિંહ રાજપૂતે ન માત્ર કડી પરંતુ વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો જ જીત થવાનું છે તેવો પણ દાવો વ્યક્ત કર્યો। આજે અમે કડી વિધાનસભામાં અનેક ગામોમાં ફર્યા છીએ। પ્રત્યક્ષ રીતે લોકોનો ઉત્સાહ જોયો છે। ભૂતકાળમાં મારા સ્વર્ગસ્થ કરશનભાઈ ઘેર ઘેર ફરીને લોકોના બહુ બધા કામ કર્યા છે। એક સારા ઉમેદવાર તરીકેની છબી, વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અનેક પ્રકારના 25 વર્ષમાં ગુજરાત અને કેન્દ્રમાં અનેક પ્રકારના કામ કર્યા છે। આજે વિશ્વમાં ભારતનું નામ એક મોટું નામ છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે કામ કરે છે, રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે કામ કરે છે, મને ચોક્કસ ખાતરી છે કે બહુ મોટી લીડથી અહીં આગળ જીતવાના છીએ અને 161 છે એ વિધાનસભામાં ફરીથી 163 થશે એની મને ખાતરી છે। અકસ્માતની બીજી ઘટના